મરિયમ નવાઝ મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યા છે, જે પાકિસ્તાનના આ પંજાબ પ્રોવિન્સના ઇતિહાસમાં પહેલીવાર મહિલા મુખ્યમંત્રી બન્યા છે। નમસ્કાર દર્શક મિત્રો, આજે એક ન્યૂઝ તમારી સાથે શેર કરવા છે, એ પાકિસ્તાનના છે। પાકિસ્તાનની અંદર મરિયમ નવાઝ એ પંજાબ પ્રોવિન્સ છે પાકિસ્તાનમાં, એના મુખ્યમંત્રી બન્યા છે અને એમણે એક એવો ઇતિહાસ રચી દીધો છે કે પાકિસ્તાનની અંદર તેઓ પંજાબ પ્રોવિન્સમાં પહેલા મહિલા મુખ્યમંત્રી બન્યા છે। તો આ મરિયમ નવાઝ કોણ છે એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, પાકિસ્તાનમાં પંજાબ પ્રોવિન્સ છે એ પાકિસ્તાનનો બહુ જ મહત્ત્વનો ભાગ છે, એક મહત્ત્વનું સ્ટેટ ગણવામાં આવે છે અને આ એક મહત્ત્વના સ્ટેટમાં મરિયમ નવાઝ મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યા છે, જે પાકિસ્તાનના આ પંજાબ પ્રોવિન્સના ઇતિહાસમાં પહેલીવાર મહિલા મુખ્યમંત્રી બન્યા છે। હવે મરિયમ નવાઝ જે છે એ 3 વખત પાકિસ્તાનના પ્રધાનમંત્રી રહી ચૂકેલા નવાઝ શરીફના દીકરી છે અને નવાઝ શરીફની જે પાર્ટી છે પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ PMLN એવી આ પાર્ટીનું નામ છે અને આ પાર્ટીમાં મરિયમ નવાઝ ઉપાધ્યક્ષ છે। મરિયમ નવાઝ અત્યારે 50 વર્ષના છે અને એમના જે મેરેજ છે એ પાકિસ્તાનની સૈન્યના કેપ્ટન સફદર અવાન સાથે થયા હતા અને સફદર અવાન નવાઝ શરીફના કર્મચારી હતા અને મરિયમ નવાઝને 3 સંતાનો છે। એમણે જ્યારે હમણાં નેશનલ એસેમ્બલી ઇલેક્શન ગયું પાકિસ્તાનની અંદર, ત્યારે એમણે જે વિગતો ભરી હતી એ મુજબ એમની પાસે 84 કરોડની સંપત્તિ છે। દર્શક મિત્રો, આ એક ચોંકાવનારી અને નવાઈની વાત છે કે જે પાકિસ્તાન માટે એવું કહેવાય છે કે આખો દેશ કંગાળ છે અને મીડિયામાં હંમેશા પાકિસ્તાનના આર્થિક પ્રોબ્લેમની વાત આવ્યા જ કરે છે અને એના નેતાઓ જે છે એમની પાસે પૈસા ભરેલા છે। એટલે આ મરિયમ નવાઝ છે એમની પોતાની પાસે 84 કરોડ રૂપિયાની નેટવર્થ છે અને 17 લાખ રૂપિયાનું સોનું અને 1 કરોડ રૂપિયા રોકડા એવું એ વિગતની અંદર એમણે બતાવેલું છે। એમની પાસે પર્સનલ કોઈ કાર નથી, પરંતુ એમનો જે હસબન્ડ છે સફદર અવાન, એમની પાસે BMW કાર છે। બીજું કે મરિયમ નવાઝની વિદેશની અંદર કોઈ જ પ્રોપર્ટી નથી એવું કહેવામાં આવ્યું છે, પરંતુ નવાઝ શરીફ પોતે હંમેશા લંડનમાં રહે છે એટલે વિદેશમાં પણ પ્રોપર્ટી તો એમની હોઈ શકે છે। મરિયમ નવાઝ ત્યાં લાહોરમાં જન્મેલા અને એમને અભ્યાસ પણ લાહોરમાં જ કરેલો અને એમને ડૉક્ટર બનવું હતું, પરંતુ 1980માં કિંગ એડવર્ડ્સ કોલેજ છે લાહોરમાં, એમાં એમણે એડમિશન લીધેલું, પરંતુ કોઈક એવો વિવાદ ઊભો થયેલો અને એ ડૉક્ટર બની નહીં શક્યા અને એમણે અડધે વચ્ચેથી અભ્યાસ છોડી દેવો પડેલો। બીજું કે 2017ની અંદર પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે મરિયમને સાર્વજનિક પદ સંભાળવા માટે અયોગ્ય ઠરાવ્યા હતા અને ત્યાંની કોર્ટે એવું કીધેલું હતું કે મરિયમ નવાઝ જે છે એ મની લોન્ડરિંગ કેસની અંદર સામેલ છે। દર્શક મિત્રો, સાથે સાથે થોડીક એ વાત કરી લઈએ કે હમણાં થોડા સમય પહેલાં એટલે લગભગ 8 ફેબ્રુઆરીના દિવસે પાકિસ્તાનની અંદર જે નેશનલ એસેમ્બલી ઇલેક્શન થયું અને એમાં કેટલો બધો હોબાળો બબાલ થઈ, એ પછી આખરે નવાઝ શરીફના જે ભાઈ છે શહેબાઝ શરીફ એ ફરીથી પ્રધાનમંત્રી બન્યા છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।